ચલો તો આજે આપણે આવી ગયા છીએ પુનિત વન જોવા માટે કરીને. આ પુનિત વનનું બોર્ડ આવી ગયું છે, જે પથ્થર દ્વારા બનાવેલું છે એ બોર્ડ છે. એનાથી આગળ જઈએ, આ બહારનો નજારો છે. એના ખિડકી છે, ખિડકીથી આગળ જઈએ એટલે મોટો ગેટ આપેલો છે. એની ઉત્પત્તિ ને બધું લખેલું છે કે આના દ્વારા. અંદરનું ગાર્ડન આવી ગયું. થોડા આગળ જઈએ ત્યારે બેસવાનું અને આ નકશો છે જે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે દેખાડવામાં આવે છે એ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે કરીને. જેની પાછળ ઝાડુ ઝાંખરાળ છે, નક્ષત્ર બનાવેલું છે. આ ઝાડુ ઝાંખરાળ બધું છે. દરેક પ્રકારના વૃક્ષો અહીંયા જોવા મળી જાય. નક્ષત્ર વન જે 27 પ્રકારના નક્ષત્ર વનમાં વૃક્ષો હોય છે, જેવી રીતે રેવડી મહુડો, બધો વિભાગ રેવડી મહુડોનો આવી ગયો. એનાથી થોડા આગળ જશું ને એટલે અશ્વની ઝેર કોચલું આવી ગયું. પછી ભરણી આમળા, પછી આગળ જઈએ તે કૃતિ ઉમરો, પછી આરોગ્ય વન છે આ બાજુ, રોહિણી, પુષ્ય પીપળો અને મધાનો વડ. અલગ અલગ 27 પ્રકારના વનો છે જે વૃક્ષોના. અને કમળકુંડ, કમળકુંડની સાઈડમાં જ્યાં યોગાસનનો એક મૂર્તિ આપેલી છે, બહુ વિશાળ અને સારી છે. કમળકુંડ પણ બહુ મોટું છે. ત્યાંથી આગળ જઈએ એટલે એક રસ્તો છે અને ટ્રેક જેવું છે. ત્યાં રનિંગ કરો તો બી સારું છે. બહુ મોટું ટ્રેક છે. બગીચાથી સજેલું એક મસ્ત ગોળ, આનામાંથી ફુવારા જેવું પાણી નીકળે છે અને હાલ તો બંધ છે. આ નાના બાળકોને રમવા માટે કરીને લપસણી, હિંચકા વગેરેનું વસ્તુ છે ગાર્ડનમાં. બહુ થાકી જાવ એટલે પાણી પીવા માટે કરીને એક પાણીની બરફ છે, જેને તરસ વધારે લાગતી હોય ને એ પીએ અને આગળ ફરી શકે. તો એનાથી આગળ જઈએ એટલે આ રસ્તામાં જઈએ અને આગળ સાઈડમાં જે બુધની આદળો એટલે કે કહેવાનું કે નવગ્રહના આધારે કે જે વૃક્ષો વાવવામાં આવતો હોય એ બધું છે. જે બહાર હોય એ રીતે વૃક્ષો નવગ્રહના, જે બુધ, શુક્ર, ચંદ્ર જેવું બધી પ્રકારનું બતાવતું હોય છે. એ આપણને આ બોર્ડમાં દેખાઈ રહ્યું છે. એનાથી થોડા આગળ જઈએ રસ્તામાં એટલે શુક્ર ઉમરો. આ જે ગાર્ડન દેખાય શુક્રનું છે. આ ચંદ્ર ખાખરો. એનાથી આગળ આવીએ એટલે મંગળનું ખેર આવે છે. એનાથી આગળ જઈએ એટલે લોકો વ્યાયામ કરતા હોય છે, કસરતને બીજી એક્સરસાઇઝ, અને વાંદરાઓ સામે બેઠા જ હોય છે. વાંદરાઓ મજાક કરે છે. આ સ્ટેજ